માંડવી બીચ પર બીચ ફેસ્ટિવલના નામે ખોટા તાઇફા બંધ કરો, કોંગ્રેસનો વિરોધ. માંડવી બીચ પર સનાતની હિન્દુ સમાજનું પવિત્ર સ્મશાન આવેલ છે અને એક બાજુ કોઈકના સ્વજનની અંતિમ ક્રિયા ચાલુ હોય છે અને બીજી બાજુ પશ્ચિમી સંસ્કૃતિના તાલે મોજ મસ્તી ચાલુ હોય છે, તે કેટલું વ્યાજબી છે? આ સ્મશાનની પવિત્ર ભૂમિમાં રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને માંડવી બીચ પર બીચ ફેસ્ટિવલનો વિરોધ કર્યો હતો. માંડવી બીચ ઉપર આવેલા છીએ અને અમારી જે રજૂઆત છે કે જ્યારે આપણે આ જે પવિત્ર ભૂમિ સ્મશાન એટલે છેલ્લો વિસામો જે મૃત્યુનો મલાજો જાળવવો પડે એ જાળવતા નથી અને આની કોઈ વ્યવસ્થા નથી. જે સ્મશાનની જગ્યા નક્કી કરેલી છે ત્યાં કોઈ વ્યવસ્થા નથી. એટલે આ ખૂબ ગંભીર બાબત છે. કોઈનો સ્વજન જતો રહે તો એની કેવી કપરી પરિસ્થિતિઓ ને આ સંજોગે અહીંયા થઈ શકે કોઈ પણ અંત્યેષ્ટિ એટલે કોઈની અહીંયા અંતિમ ક્રિયા થઈ શકે એવી પોઝિશન નથી. એટલે ખૂબ ગંભીર બાબત છે અને આના માટે પ્રજાને અને તેમજ પ્રશાસનને પણ સોચવું જોઈએ. તમે અત્યારે જોઈ શકો છો કે અહીંયા જે પ્રજા આવી છે આટલી સંખ્યામાં કોઈ એની જે વ્યવસ્થા થવી જોઈએ એવી કોઈ વ્યવસ્થા થતી નથી અને જે મર્યાદા જાળવવી જોઈએ એ જળવાતી નથી. અને અમારી એવી માંગ છે કે આ જે સ્મશાન છે એનો જે જરૂરી છે જે પગલાં લેવા જોઈએ એવી નગરપાલિકાને અમે અહીંયાથી અમે સૂચના આપીએ છીએ. ભારત માતા કી જય, જય શ્રી રામ. આજે માંડવી બીચ ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા અને હિન્દુ સમાજ દ્વારા સ્મશાનની જે પવિત્ર ભૂમિ છે તેમના પર અમે આજે રામધૂન અને હનુમાન ચાલીસા બોલી અને આ હિન્દુના નામે જે મતો લેતા રાજનેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટી છે એને આંખ ઉગાડવા માટે એક આ પ્રશ્ન કરેલો છે. આજે તમે પણ જોઈ રહ્યા છો કે કોઈ સ્વજનની આ જગ્યાએ અંત્યેષ્ટિ થયેલી છે, એના ઉપર લોકો અવર જવર કરી રહ્યા છે, ચાલી રહ્યા છે. ખરેખર આ પવિત્ર ભૂમિ જે નક્કી થયેલી છે તેમનાથી અહીંયાથી અલગ જગ્યા પર આ કાર્યક્રમ થવા જોઈએ. અહીંયા આજુબાજુમાં તમે જોશો તો ખાણીપીણીની વસ્તુઓ તેમજ તાઇફાઓ તેમજ પશ્ચિમી સંસ્કૃતિના પહેરવેશ સાથે તમામ લોકો અહીંયા ફરે છે. એમનેથી કોઈ વાંધો નથી, કોઈ પ્રશ્ન નથી, પરંતુ આ તમામ પ્રોગ્રામ સરકાર દ્વારા અહીંયાથી થોડો આગળ થઈ શકે એમ છે અને આ પવિત્ર ભૂમિનો એક મલાજો જાળવી શકાય એવું છે. છતાં પણ કોઈ પણ જાતનું ધ્યાન આપ્યા વગર આ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય આ જગ્યાએ થઈ રહ્યું છે, જેનાથી હિન્દુ ધર્મ સભામાં ખૂબ જ આક્રોશ છે. નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ. આજરોજ માંડવી બીચ ઉપર જે જગ્યાએ છીએ અહીંયા તમે જુઓ છો કે ગઈકાલે કોઈ સનાતની હિન્દુ સમાજના સ્વજન ગુજરી ગયા હતા અને એની અંત્યેષ્ટિ આ જગ્યાએ થઈ હતી. ત્યારે આ જગ્યાએ આજે જે હજારોની ભીડ છે એ અંત્યેષ્ટિ ઉપર જે આ અંતિમ ક્રિયા છે એના ઉપર આવજાવ કરે છે. મૃત્યુનો કોઈ મલાજો નથી રહ્યો. અમે વર્ષોથી એવી માંગણી કરીએ છીએ કે આપ બીચ ફેસ્ટિવલ જેવા તાઇફાઓ કરો, એમાં પ્રજા આવે, અમને કોઈ વાંધો નથી, તમે ગમે એવી મોજ મસ્તી કરો, પણ જે વ્યક્તિ ગુજરી જાય છે એના મોતનો મલાજો જાળવો. અહીંયા તમે જુઓ કે કોઈનો સ્વજન ગયો છે, એની અંતિમ વિધિ આ જગ્યાએ થઈ છે અને આ જગ્યાએ લોકો જેમ તેમ આવજાવ કરે છે. બાજુમાં સ્મશાન છે તો સ્મશાનમાં પણ જે લોકો પ્રવાસીઓ આવે છે એ સ્મશાનમાં પેશાબ પાણી કરવા જાય છે. સ્મશાનમાં નાળિયેરના કચરાનો ઢગ પડ્યો છે, ક્યાંક ને ક્યાંક દારૂની બોટલો પણ સ્મશાનમાં છે. એટલે સ્મશાનની પવિત્રતા જાળવવામાં આવતી નથી. માંડવી નગરપાલિકા હોય કે ટુરિઝમ વિભાગ હોય માત્ર આવા તાઇફાઓ કરી રહી છે, પણ અમે એવી વિનંતી કરીએ છીએ આ સરકારને, તંત્રને કે આવા તાઇફાઓ, આટલો મોટો વિશાળ દરિયો છે તો અહીંયાથી કિલોમીટર આગળ જઈને તમે તાઇફાઓ કરી શકો છો, પણ જે સ્મશાન જેવી પવિત્ર ભૂમિ છે અને એનો અપમાન થતો હોય, આ સનાતન હિન્દુ ધર્મનો અપમાન છે. અમે હિન્દુ પ્રજાને કહી છે, જે મોટા મોટા હિન્દુ નેતાઓ બનીને ફરે છે એમને કહી છે, અને ભારતીય જનતા પાર્ટીના લોકો હંમેશા હિન્દુવાદના નામે મતો લઈને જતા હોય છે એમને પણ કહી છે કે જ્યારે લોકો મોતનો મલાજો જાળવતા ન હોય અને એ જગ્યાએ પશ્ચિમી સંસ્કૃતિનો સરેઆમ લીરા ઉડતા હોય ત્યારે અમે આનો વિરોધ કરીએ છીએ. અને જો આ તાઇફાઓ બંધ નહીં થાય તો અમે ટૂંક સમયમાં માંડવી નગરપાલિકાની તાળાબંધી પણ કરશું એવી આપના માધ્યમથી ચીમકી ઉચ્ચારીએ છીએ. જય હિન્દ.